કાલે કઈ ઘટે નહીં. કદાચ પાણી માંગુ તો મને તો દૂધ મળતું. અને છોકરીને મેં બહુ પહેલેથી ભાણબાજુ રાખી હારી. પહેલા તો મામા તમે લવ સ્ટોરી તમારી ચાલુ ક્યારે થઈ તમે મને કહો. મારી લવ સ્ટોરી ભાણબાઈમાં એવું હતું કે મારી લવ સ્ટોરી ચાલુ થઈ એના વર્ષ થયા 4. તમને કહું છોકરીની હગાઈ તો હવે મને એવી વાત મળી છે કે છોકરીની હગાઈ થઈ ગઈ છે, પણ એ વસ્તુની મને નથી ખબર કે હગાઈ થઈ છે કે નહીં. હાજર તો હું તો કાલે કઈ ભાણબાઈ હતો નહીં. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ બહુ મોટો વિડીયો છે અને આ તમે વિડીયો સાંભળશો એટલે તમને મોજે મોજ આવી જાય બરોબર. તો વિડીયોમાં કાંઈ નથી રહેવાનું. મારી પાસે છે સોલંકી સંજય બી બરોબર. તો એને આપણે જવાબ પૂછવાના છે. આજ છે એક લવ સ્ટોરી વિશે બરોબર. તમે એ લવ સ્ટોરી તમે સાંભળશો ને તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જાય. અને આગળ જતા તમે કદાચ પ્રેમ કરતા હોય છોકરી યારે બરોબર, તો તમારે કરો કે ન કરો એ આપણા સંજય મામા ટૂંકમાં મારે મામા છે બરોબર, એ ત્યાં જાણવાનું છે. અને એ આજે આપણને પ્રશ્ન આપણે કરીશું અને એ આપણને કહીએ. તો પહેલાં તો મામા તમે લવ સ્ટોરી તમારી ચાલુ ક્યારે થઈ એ તમે મને કહો. મારી લવ સ્ટોરી ભાણબાઈમાં એવું હતું કે મારી લવ સ્ટોરી ચાલુ થઈ એના વર્ષ થયા 4 વર્ષથી અમારી બાજુમાં છોકરી રહેતી હતી. કે મારું કેવું એવું છે કે ઓલું ગુજરાતી ગીત નીકળ્યું છે કે ભાઈ છે આમાં ઘરવાળી, એવી રીતે મારા પણ છે ને સામા જો ઘર જ હતી ને છોકરી નાના મોટી અમારી પહેલેથી જો ભેગી થઈ. એટલે મારી કોઈ ગતિ એવી નથી ભાણભાઈ કે હું એની યારે લવ સ્ટોરી કરું કે એની યારે જો પ્રેમ કરું. હું પોતે ભાણભાઈ જો છે ને સંગીત માસ્ટર છું. નાના મોટા જો પ્રોગ્રામ બધા કરતો, દેવત ખવડાય કરતો, બધા નાના મોટા પ્રોગ્રામ કરતો. મને એવી રીતે કોઈ ગતિ નથી કે આને યારે મારે લવ સ્ટોરી છે. પણ ભગવાનને માતાજીને એવું જો કરવાનું છે કે અમારા બેના જો સંજોગો ભેગાય છે અને કુદરતી અમારા બેના જો સંજોગો ભેગાય છે અને અમે બે જો ભેગા થઈ ગયા. છોકરીને મારે કોઈ નાતો નતો, કોઈ મારા મનમાં એવું નતું કે આની જો પ્રેમ કરું. પણ ભગવાન અને ઈશ્વરને એવું કરવું છે ભાણભાઈ કે આને બેને જો ભેગા જો કરાવી. પણ કુદરત માતાજીને એવી રીતે છે કે આને બેને પાછા વિખટો અમે જો પાડી દેવું. અને અમે બે ભાણભાઈ જો નોખા થઈ ગયા તો એ વાતનું મને બહુ ને બહુ દુઃખ થયું. છોકરીને હું દિલથી બહુ ને બહુ પહેલેથી ભાણભાઈ જો પ્રેમ કરતો હતો કે મારા જો અંતરમાં શ્વાસમાં કે મારા છોકરી જો રગોમાં હતી. અને છોકરીને કોઈ છે ભૂલ નથી. છોકરી તો જે કોર્ટની અંદર મારી કોર્ટના નિયમ પ્રમાણે અમદાવાદ હાઈકોર્ટમાં મારી બાજુ એને નિવેદન બધું દીધેલું છે. છોકરીના કોઈ એવી રીતે નથી કહેતો કે છોકરી બે વફા છે કે છોકરી આવી છે, એ વસ્તુ નથી કહેતો. ભલે અટાણના લવ સ્ટોરી વાળા તો ઘણા એમ કે છોકરી ફરી ગઈ છે છોકરી, પણ એમાં એવું છે કે છોકરીને તો એના મા બાપનું કીધું કરવું જ પડે. કે અત્યારે સીસી મંગળમાં છોકરી 2 મહિના કે 2.5 મહિના સુધી કસ્ટડી કાપે એટલે એમાં એવું થાય કે એને કોઈ મા બાપ કે આપણા કોઈ આપણે એની મુલાકાત ન થાય એટલે છોકરીને ફરવું જ પડે. કે એ બિચારી છોકરી તો પછી કેટલાક મહિના ગમે ત્યાં કદાચ કસ્ટડી જો કાપે એટલે એને પછી એના માવતરને ત્યાં જવું પડે. પછી માવતર એને એવું છે કે એને દાબથી કે ધમકીથી એને છોકરીને જો ફેરવી આગે છે ભાણભાઈ. એ ફેરવી આગે એટલે એવું છે કે છોકરીના મા બાપ એને જો ધમકી મારે કે તું અમારી બાજુ નહીં થાય તો મેં જો દવા પી જાઉં, અમારા મા બાપને ભૂલી જાય, તારીથી જે એટલે જ્યાં બનાવ જો બની ગયો એ તો બની જ ગયો. અને છોકરાને તું જો ભૂલી જાય. છોકરી તો આપણે દિલથી જ પ્રેમ કરતી હોય, આપણે એના શ્વાસમાં હોય, એના અંતરમાં હોય. અને જે છોકરીને પ્રેમ કરતો હતો એ છોકરી મારા અંતરમાં શ્વાસમાં હતું. એનું નામ તો ભાણભાઈ છે નથી જતો હું, પણ એ છોકરીને બહુ જ સાથ હતો. છોકરીએ મને બહુ સાથ દીધી. હું 6 મહિના ભાણભાઈ જો ફરાર રહ્યો બહાર સુરત હતો. ત્યાં અમે બે જિંદગી જીવતા હતા. અમારે કે આમ કાંઈ ઘટે નહીં, ફેસ્ટુ જિંદગી જીવતા હતા. નહીં મારી દેખરેખ બહુ ને બહુ ભાણભાઈ જો રાખતી હતી બહુ. એમાં કાલે કાંઈ ઘટે નહીં. કદાચ પાણી માંગુ તો મને તો દૂધ મળતું. અને છોકરીને મેં બહુ પહેલેથી ભાણભાઈ જો રાખી હારી. અમારા ભગવાન અને માતાજીને કોણ જાણે હું અમારા કિસ્મતમાં આવી છે તો અમે બે વિખોટા પડી ગયા. એ વસ્તુનું મને બહુ દુઃખ છે. જાણે કે 1 વર્ષથી મેં જુનાગઢ જેલમાં મેં અટાણે કસ્ટડી જો કાપેલી છે. જુનાગઢ જિલ્લામાં મેં કસ્ટડી કાપીને અને 1 વર્ષથી થયું તો છોકરીની મુલાકાત મેં હજી જો કરી નથી. કે એનો ફોન કે એનો વગ વાવડ કોઈ તો છે નહીં. તો છોકરીનું હું કેવું અને હું નથી એ વસ્તુની મને નથી ખબર. પણ મને એવો જો વિશ્વાસને જો કરે છે કે એ છોકરી એકતા તો આવશે. અને એમ મારા મરડા હોના લાવીને ગયાથી કે મારા જામીન થઈ ગયા અને મારા બાપુજી ઓફ થયા એના જો 100 મહિના થયા. પણ છોકરીને મારે હજી મુલાકાત થઈ નહીં. પણ મારી મરડા હોનાલ આ ઉપર ને એ છોકરી ઉપર મને વિશ્વાસ છે કે મારા જો પ્રેમ ઉપર મને હજી જો વિશ્વાસ છે કે છોકરી મને મળશે. અત્યારે મને એવી રીતે નાના મોટી વાત મળે છે કે છોકરીને જો એ ગમે ત્યાં જો હગાઈ થઈ ગઈ છે. હગાઈ થઈ હોય તો ભલે ન થઈ હોય તો એ મને પ્રેમ કરતી હોય તો ભલે ન કરતી હોય તો ભલે, પણ હું તો એને દિલથી પ્રેમ કરું છું અને હજી કરતો રહીશ. જિંદગી જીવીશ તો એના માટે અને ભાણભાઈ મરીશ તો એના માટે. એનું નામ પ્રેમ કહેવાય. અત્યારના છોકરા કે સુવર્ણા એ અત્યારે પ્રેમ કરે
પણ મહિનો 2 મહિના સુધી જેલની અંદર કસ્ટડી કાપે તો છોકરા પોતે એમ કહી જાય કે આ છોકરી આપણે દગો દેગી છે તો આપણે જો ફરી પણ છોકરી દગો કોઈ જ લોકો જે છોકરી દગો બિચારી જો ન દીધો હોય છોકરીની જો મજબૂરી હોય અને એના મા બાપ એને પેલા પ્રથમ તો એને બહુ ને બધું પહેલેથી જો ધમકી મારતા હોય કે છોકરા બધું તું બોલીશ તો મેં તો દવા પી જાઉં તો છોકરી તો શું કરે હા ઈ તો વાત આપણે કદાચ જો પુરુષ હોય તો આપણે તો ગમે એમ કરીને આપણા મા બાપને જો વારી આગી પણ છોકરી નો વારી આગી એટલે મારું કહેવાનું ભાણભાઈ છે આમ છે બરોબર. તમારું હવે જે કહેવાનું હોય અને પહેલી વાતમાં તો તમે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે હું છોકરીનું નામ ન દેવું બરોબર તો તમે એક એવો હિડન દ્યો પ્રશ્ન કે કોઈ અત્યારે જે પણ ઓડિયન્સ જોતી હોય તો એ ઓડિયન્સ વાયલેલી પ્રશ્ન જ આપણને કરે બરોબર કમેન્ટ બોક્સમાં લખીએ કે છોકરીનું નામ તમે ન કીધું બરોબર પણ આપણે એવો ટાસ્ક દઈએ કે બરોબર બરાબર છે કે આપણે ગામનું નામ તો ન દઈએ કે બરોબર બરોબર. પણ આજુબાજુનું ગામ તમે જેમ કહો કે હું જુનાગઢ જિલ્લામાં જુનાગઢ પ્રોપર હું જેલમાં હતો બરોબર બરોબર છે તો તમે એમ હિડન કહી શકો કે મારું જુનાગઢ આજુબાજુમાં ગામ છે બરોબર ના જુનાગઢની આજુબાજુમાં જ મારું ગામ છે ભાણભાઈ હા. જુનાગઢની આજુબાજુમાં જ ગામ છે હા. જુનાગઢથી 7-8 કિલોમીટર જ મારું ગામ છે બરોબર છે એટલે છોકરી મને બહુ દિલથી પ્રેમ કરે છે હા પણ હવે તો કુદરત કરે ને માતાજી કરે ને મારી મરડા હોના લાય અને એક આપણા જો કુળદેવ હા એ કદાચ એના બેના કદાચ મરજી હશે તો અમે પાછા ભેગા થાવ હા અને છોકરીએ મને વસન એવું દીધેલું છે કે હું તમને સંજય મોતના ભોગે એકદમ તમારી હારે હું મુલાકાત કરીશ હા પણ હજી મારી મુલાકાત થઈ નથી એ વસ્તુનું મને બહુ દુઃખ છે નહીં પ્રેમ કર્યો છે મેં દિલથી એને કદાચ દિલથી કર્યો હોય કે પછી જો કેમ કર્યો એ વસ્તુ મને નથી ખબર બરોબર પણ મેં તો એને ભાણભાઈ તો દિલથી પ્રેમ કર્યો છે બરોબર એટલે તમે આજે કીધું કે હું દિલથી પ્રેમ કરું છું બરોબર બરાબર છે તો તમારે જે રિલેશનશિપમાં તમે આવ્યા બરોબર છે. એનો ટાઈમ કેટલો થયો હજી તક અત્યારના સમય લગીને કેટલો ટાઈમ થયો અત્યારે તો વર્ષથી તો ભેગો નથી થયો વરદથી તમે ભેગા નહીં નથી નહીં થયા, બરોબર વર્ષથી તો કોઈ મુલાકાત નથી કે એનો ફોન નથી કે કોઈનો કોઈ એટલે કઈ મેસેજ નથી બરોબર અને એક બીજો પ્રશ્ન એ કે તમે વરદીથી એનાથી દૂર ગયા હો કાંઈ કોન્ટેક્ટ વિના હા કોન્ટેક્ટ વિના હાવ કોન્ટેક્ટ હા કોન્ટેક્ટ વિના તો કાંઈ એવું હવે એવું નથી થતું કે યાદ આવે યાદ એમાં એવું છે ભાણભાઈ મને યાદ ક્યારેક એમાં એવું છે મારા પપ્પા એક્સપ્રેસ થઈ ગયા છે એના 6 મહિના થઈ ગયા છે એટલે એની ચિંતા વિઘનમાં બહુ હતો જેલમાં અંદર કસ્ટડી હતી ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા છે પણ આ છોકરીમાં મેં મારા પપ્પાનું મોઢું જોઈ નથી આવ્યું ભાણભાઈ બરોબર કારણ કે મારા પપ્પા ગુજરાત લેવલે દેવી પૂજક સમાજના જો પ્રમુખ હતા બરોબર અને સિગમ બાસ્તા કયો તો એને જો ને રાજા કયો તો એ ધનજી બાબુ કરીને મારા પપ્પાનું જો નામ હતું ગુજરાત લેવલે હતું પણ મારા પપ્પાનું મોઢું નથી જોયું મારા પપ્પાનું દિલમાં હતો અને જો મારા પપ્પાએ મને કોઈ દિલમાં હતા પણ આ છોકરીને લીધે મેં મારા પપ્પાનું મોઢું નથી જોઈ ગયો ભલે એ આઘાત મને બહુ છે ભલે છોકરીને મને યાદ આવે છે એવું નહીં આખો દીમાં 1-2 દાણ આ તો મને યાદ આવે છે ને મારી આંખમાંથી આહુણ જો હોઈ જાય છે હું અત્યારે મનમાં એવી રીતે વિચાર કરું છું કે છોકરી અત્યારે હું કરતી છે મને યાદ કરતી છે કે નહીં કરતી હું તો એને 24 કલાક કરું છું પાણી પીતા બેસતા ઉઠતા ગમે ત્યાં બહાર ગયો હોય તો છોકરીની યાદ મને બહુ આવે પણ છોકરી મને યાદ કરતી હોય કે ન કરતી હોય પણ મને એટલો વિશ્વાસ છે કે યાદ કરતી હશે મને નહીં કરતી એવું નહીં બરોબર અને તમે જે વયસમાં એ પ્રશ્ન તમારો મારે લેવો છે જેમ કે તમે કીધું કે એની સગાઈ થઈ ગઈ હોય કદાચ તમે કહો કે એવી વાત મળી હોય તો એના માટે તમારે શું કહેવું છે અત્યારે આપણી ઓડિયન્સ આપણે જોઈએ જ છે બરોબર આપણે 1.5 થી 2 લાખ ફોલોવર છે અને અત્યારે રાઈટનો ટાઈમ છે બરોબર એ પ્રશ્ન પૂછવું એક ઉચિત જ છે પછી તમે આમાં બધા કેવા લોકો આવે કે જે પોઈન્ટ આવે ને પોઈન્ટ પૂછે એટલે પોઈન્ટનો એ મારે સવાલનું ક્લિયર કરવાની જરૂરી છે બરાબર તો તમે એના માટે શું કહેજો એમાં એવું છે કે ભાણભાઈ હું તમને કહું ને છોકરીની હગાઈ તો હવે મને એવી વાત મળી છે કે છોકરીની હગાઈ થઈ ગઈ છે પણ એ વસ્તુની મને નથી ખબર કે હગાઈ થઈ છે કે નહીં હાજર તો હું તો કાલે કઈ ભાણભાઈ જો હતો નહીં ના ના હવે તમે મને ભાણભાઈ એમ કહો કે જો મામા તમારી જો હગાઈ થઈ ગઈ છે તો હવે બીજાને ગમે વાત કરો છોકરીને કાલે ત્યાં જઈને કદાચ વાત પડે કે ભાઈ સંજય ધનજીની જો ભાઈ હગાઈ થઈ ગઈ છે તો એની માન્યતા એ છોકરીને કરવી તો કરે આપણે મોજૂદ જોઈ તો પછી ખબર પડે અને છોકરી મને મોજૂદ હજી કોર્ટમાં કે ગમે ત્યાં મને ભેગી થાય એનું કહેવાનું છે પછી મને ખબર પડે બરોબર હજી છોકરીના કોઈ મેસેજ કે ફોન મારામાં નથી આવ્યો હા બરોબર અને એક બીજો પ્રશ્ન એ તમે જેમ કીધું કે તમારા બાપુજી હતા એટલે બાપુજી એટલે મારે તો એક નાના જ થાય મારા મામા છે અને મારે નાના એક ઓડિયન્સ તરીકે હું પૂછી શકું તમને પોડકાસ્ટ તરીકે બરોબર જેમ કે તમારા બાપુજી એક્સપાયર છે અને 6 મહિના થયા એ તો મને પણ ખબર છે પણ ઓડિયન્સને ખબર ન હોય બરાબર એ આપણે જણાવવું પડે તો તમારે 6 મહિના જેવું થઈ ગયું એક્સપાયર થઈ ગયા તમારા બાપુજી તો હવે તમને એવું લાગતું નથી કે આપણે આ વસ્તુ આગળ કરવી જોઈએ પ્રેમ કરવો જોઈએ કે ન કરવો એ તો તમારા વિચાર છે બરોબર પ્રેમ તો વસ્તુ એક ખાલી છે જેને મળે છે એને મળે છે અને જેને નથી મળતું એને અધૂરો થઈ ગયો નસીબની વાત છે ભાણભાઈ એમાં એવું છે કે નસીબની વાત છે જો પ્રેમ તો કદાચ એમાં એવું છે ભાણભાઈ જો કાનુડાએ કર્યો હતો રાધાએ
અને એમાં એવું છે જો કૃષ્ણએ કર્યો હતો. બરોબર. પણ એનો પ્રેમ એ ભેગો નથી. પણ એ તો એક એવું છે કે નસીબ આપણા નસીબ ને આપણા કિસ્મતની વાત છે. કદાચ મેં તો દિલથી નથી પ્રેમ, અને મને તો મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે પણ ભાઈ કે મને મળશે મળશે ને મળશે જ 182%. અને કદાચ છોકરી મને નહીં મળે તો કદાચ આખી જિંદગી કદાચ એમને હું બેહીશ કરી, બાકી બીજો લગ્ન નહીં દઉં. કે એને મેં એવી રીતે હથો જો વસન દીધેલા છે, અને છોકરીએ મને હથો જો વસન દીધેલા છે કે હું કદાચ લગ્ન કરીશ સંજી તો જો તમારી સાથે, મરીશ તો તમારી સાથે. આ રીતે અમારા કુળદેવના સોગન ખાઈને અને છોકરીએ મારી સાથે જો ને ભાણભાઈ જો હમ ખાધેલા છે. હા, એ છોકરીએ મારા કુળદેવના હમ ખાધા છે. મરડા ફોને લાઈના સાગરસિંહથી અમે બે પ્રેમ કર્યા છે. છોકરીની કોઈ એમ નથી કહેતો કે છોકરીની ભૂલ છે. છોકરી તો સાચી જ છે એના મનથી. અને કદાચ એને મારી હારે નો રહેવું તો 2 મહિના સુધી સીસી મંગળમાં કસ્ટડી ભાણભાઈ જો નો કાપે તો તે છોકરી પહેલા જ કોર્ટમાં જઈને ડાયરેક્ટ ભાણભાઈ જો ઘરે જો વહી ગઈ હોય. હા, નિવેદન દઈ દીધું મારી બાજુ કે છોકરો મને જો પ્રાણ લઈ ગયો છે. પણ હાઈકોર્ટની અંદર એને મારી બાજુ નિવેદન દીધું કે છોકરા સાથે હું જો લગ્ન કરીશ. પણ અત્યારના મા બાપ એવા છે કે મા બાપને એવું મારું કેવું છે, ગમે એના મા બાપ, મારા શું છે, મારી બેન દીકરી શું છે કે ગમે એની બેન દીકરી છે. છોકરા છોકરીનું એકાબીજાનું મન હોય તો એના બેના ત્યાં મેરેજ જો થઈ જાવ છે. એકાબીજાના મન છે. અને કદાચ તમે બીજેના લગ્ન કરો તો એ આખી જિંદગી એને બિચારીને જિંદગી કાઢવીને ત્યાં બહુ કઠણ છે ભાણભાઈ. એને કોઈ એટલે કોઈ મન માનતું નથી મળતું. અને મારો પ્રશ્ન તો એ થાય બરોબર, પેલો જેમ કે નાઈટ સમાજે રિવાજે ઈ લેવલે થઈ જાય છે બરોબર. પેલા તો એક આપણો સમાજ દેવી પૂજક સમાજ, ઘણા બધા મિત્રોને ન ખબર હોય તો પણ હું પણ દેવી પૂજક સમાજમાંથી આવું છું, મારા મામા છે. તો આપણે એક નાઈટ સમાજ લેવલે થઈ જાય છે તો એના માટે તમારે શું ગણે, તમારે શું કહેવું? નાચ સમાજ એવું છે કે નાચ સમાજે મારા પપ્પાજી ઓપ નથી ત્યાં ત્યારે છોકરીના પપ્પાને 3 દાડ તો ત્યાં ઘરે જઈને જો કહે કે ભાઈ જે આપણી સમાજ છે દેવી પૂજક સમાજ, અને હું એ ભાણભાઈ દેવી પૂજક સમાજનો એમાં એવું છે હું એ ગુજરાત ઓનલાઈન સદસ્ય ભાજપ છું. હા, મારી જો નિમણૂક છે અને મારા પપ્પાની જો નિમણૂક હતી. તો આપણે ભગવાન માતાજી દિયા છે, આપણે ખાતા પીતા છે. આપણે એમ નથી કહેતા કે પાર્ટી છે આપણે ભાઈ બંગલા છે, પણ ખાતા પીતા છે. ને આપણે સમાજમાં મારા પપ્પાનું નામ હતું એમ ગુજરાત લેવલે સમાજમાં કે બીજા ગમે જો વરણમાં એમ કોઈ તે ભાણભાઈ જો મારું નામ છે. હા, એમાં એવું છે સમાજ લેવલે અમારી સમાજમાં બહુ ને બહુ બધા કે જુનાગઢના અમારા દેવી પૂજક સમાજ છે, પછી જો જેતપુરના છે, ગોંડલના છે. આ ઘણા અમારી સમાજે બહુ કીધું કે ભાઈ દીકરી દીકરાને એકાદ બીજાનું મન છે તો તમે સમાજ લેવલે આ વાત કરીને અને છોકરા છોકરીના જો લગ્ન કરાવો. છોકરીના પપ્પા કોઈ રીતે માયના નહીં કે અમારે દીકરી દેવી નથી અને 5 લાખ રૂપિયા અમારે ભાઈ ચાલ લેવા છે. તો 5 લાખ રૂપિયા દીકરી દેવી નથી. આપણે સમાજ લેવલે છે નહીં, સમાજની બહાર વાત જાય છે. સમાજ લેવલે વાત કદાચ હાલતી હોય તો સમાજ લેવલે આપણે દઈ આવી, પણ સમાજની બહાર વાત જાય. હા, તો મિત્રો પહેલા વાત તો એ અમારે જે પણ સમાજ દેવી પૂજક સમાજ આવે છે બરોબર, તો 5 લાખ રૂપિયા તો એક એ અયોગ્ય નથી વાત બરોબર. 5 લાખ રૂપિયા લેવા 7-8 લાખ રૂપિયા લાખમાં વાત આવી જાય. અમારા સમાજમાં કેવું છે જેમ કે દીકરો પહેણે એટલે અમારે 3 લાખમાં પતી જાય. પછી 4 લાખ લેવો, 5 લાખ લેવો એ તો પછી કાંઈ એક વ્યાજબી વાત નથી બરોબર. એક અમારો સમાજ નાનો લેવલનો છે એ તો તમને પણ બધાને ખબર જ છે. દેવી પૂજક સમાજ એક નાના લેવલનો છે અને એમાં પણ આવી વસ્તુ ઘટના બની શકે. તમે અત્યારે લાઈવ હું તમને પોડકાસ્ટ બનાવું છું, અત્યારે રાતનો સમય થઈ ગયો છે બરોબર. તો અત્યારે મારી પાસે અમુક એવા વ્યક્તિ આવે ને તો હું એને રાત હોય કે દી હોય કે હું જાણું નહીં, તમારી સુધી એવી વાત પહોંચાડું. તો બીજું તમે આગળ શું કહેવા માંગો છો? આપણે પોડકાસ્ટ હજી પણ કાલ પણ કરીશું, એવું નથી કે આજે આપણે રોજ માટે એક દિવસ માટે આજ કર્યો તો કાલે આપણે નાખશું પાછો પરમ દિવસ. તમારી લવ સ્ટોરી બહુ મોટી છે, 3.5 વર્ષની છે બરોબર. 3.5 વર્ષની મારી લવ સ્ટોરી બરોબર. હા, 3.5 વર્ષની લવ સ્ટોરી છે તો એ કલાકમાં તો ન પૂરી થાય, જેમ કે અડધી કલાકમાં પૂરી ન થાય. તો એ આપણે લંબાવી કરી છે. તો જેમ કે આજ પાર્ટ 1 આવ્યો, પાર્ટ 2 આવ્યો, તો તમે 1 years માટે તમારી લવ સ્ટોરી માટે પાર્ટ 2 માટે તમે શું કહેવા માંગશો? મારી લવ સ્ટોરી માટે તો ભગવાન પાસે અને કુદરત પાસે એવી રીતે માંગુ છું કે કોઈના અટાણે છોકરા દીકરી એ કદાચ લવ સ્ટોરીમાં હોય તો ભગવાન માતાજી પાસે એવી રીતે હું અત્યારે એની પાસે વિનંતી કરું છું કે એકાબીજાના દીકરી દીકરાના મન હોય તો એના બેના જીવ પાછા ભેગા થઈ જાવ જોઈએ. અને હું અત્યારે ભગવાન પાસે એવી રીતે પ્રાર્થના કરું છું કે પણ અમે બે દિલથી પ્રેમ કર્યો તો મને મારો મોહબ્બત ને મને મારી પ્રેમિકા એ પાછી મને જો મળી જાવી જોઈએ. ભગવાન પાસે કુદરત પાસે એવી રીતે હું જો માંગણી કરું છું કે મને મારો પ્રેમ પાછો મળી જવો જોઈએ. અને મારો પ્રેમ મને પાછો જો મળી જાય તો જ ભાણભાઈ છે યોગ્ય છે. તો જિંદગી જીવવાની આપણને એમ થાય કે ના જિંદગી જીવ્યો હું. બાકી આપણે જે છોકરીને આપણે પહેલેથી ભાણભાઈ જો પસંદ કરી છે ને એ આપણી જો લાઈફમાં ન હોય તો જિંદગી જીવી બેકાર છે. ભલે એવું નથી, હું એક બેન્જા માસ્ટર છું, સંગીત કલાકાર છું, મારી સાથે
સારા નારા બધા કલાકારો અટાણ છે, મિત્તલ ગઢવી છે, રાજભા ગઢવી છે, બધાની સાથે હું બેન્જામાં બધા ઓર્કેસ્ટ્રામાં બધે જો જાઉં છું. તો અત્યારે મારી જે માર્કેટ છે, અમારી દેવી પૂજક સમાજમાં અત્યારે મને દીકરી ઘણા ઠેકાણે જો મળીએ જાય છે, નથી મળી જતી એવું નથી, પણ એક પ્રેમ મોહબ્બત વસ્તુ શું છે, લવ સ્ટોરી શું છે, એ બધું તો બહુ અજીબ છે. અને જેને પ્રેમ કર્યો હોય એને ખબર પડે, બાકી જિંદગીમાં પ્રેમ નથી કર્યો તો ખદડાવવાનું શું ખબર હોય. ના એ વાત સાચી. પ્રેમ કરો ક્યારેક તો તમને ખબર પડે. અને પેલી વાત તો મોટી વાત છે, જેમ કે જે પાત્ર તમને ગમતું હોય ને એ પાત્ર તમારી પાસે કદાચ હોય અથવા તમને મળી જતું હોય, આસાનીથી મળી જાય ને એને પ્રેમ ન કહેવાય પહેલી વાત તો ઈ. હા, અને જે કસ્ટડી બહુ થાય છે ભાણભાઈ, કસ્ટડી બહુ થાય છે, તમારે દુઃખ બહુ પડે છે. પ્રેમ વસ્તુમાં એવું છે, બહુ ને બહુ કસ્ટડી બહુ છે, અને તમારું દુઃખ બહુ તમને બહુ પડે છે એમાં, તમારી ઉપર કઠિન બહુ થાય છે. પણ ભગવાન માતાજી કઠિનમાંથી તમે બહાર નીકળો તો જ તમને તમારો પ્રેમ જો મળી શકે છે, નકર તો નથી મળી શકતો. મેં મારા પપ્પાને જો ગુમાવ્યા છે, 1 વર્ષથી ને 10 દી સુધી મેં જેલની કસ્ટડી કાપી, 5-4 લાખ રૂપિયામાં તો કોર્ટને મારો પ્રેમ મળી જાય. એટલે ભગવાન પાસે ધન દોલત રૂપિયા કે જન ઝવેરાત ને કે બંગલા ગાડી નથી માંગતો, બરોબર. પણ મારી એક લાગણી હતી અને મારો પ્રેમ છે એ મને મળી જાય એટલે બસ, બીજું કોઈ વસ્તુ નથી. બીજું કાંઈ નહીં. તો મિત્રો તમને આ વિડીયો તમારી લગી પહોંચી ગયો હોય તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમે કમેન્ટ બોક્સમાં તમે અવશ્ય કહેજો. અને તમારો એટલો કિંમતી ટાઈમ દેવા માટે એ બદલે ધન્યવાદ. અને ખૂબ ખૂબ ધન્યવાદ મારા બધા સાહિત્યોને, અને એટલી મારી ધન્યવાદ છે કે મારાથી કાંઈ બીજું બોલાઈ ગયું તો મને માફ કરજો. અને મિત્રો તો પાર્ટ આપણે 2 આવવાનો છે તો એ કાલે એડિટ થઈ જાય. અત્યારે આપણી પાસે માઇક નથી તો છતાં આપણે વિડીયો બનાવવા આવી ગયા છે, બરોબર. તો અવાજનું થોડુંક એવું કન્ફ્યુઝન થાય તો એડજસ્ટ કરી લેજો. તો આ વિડીયો એટલે લગીને તો જય માતાજી અને જય દ્વારકાધીશ. કાંઈ બોલાઈ ગયું તો અમને માફ કરજો અમારાથી, અને આ વિડીયો અમે બનાવીશ. હા તો જય આ કોઈ કોઈ હકીકત ન માનતા. હા તો જય સોનભાઈ. પણ આ કહાની તો એક કહાની તો મારી છે real રિયલી, આ છે. કહાની તો મારી તો રિયલ જ છે કે જુનાગઢ જિલ્લા જેલમાં મેં કસ્ટડી કાપી, હા. તો એ કસ્ટડીના અંદર 700 કેદી હતા. એમાં 50 જણાને હું મારી ખાલી લવ સ્ટોરી કરતા તો 50 વર્ષના આદમીને આંખમાંથી આંખનું વહી જતું. અને મારી લવ સ્ટોરી આખી તમે પહેલા હું તમને કહીશ ને તો તમે પોતે ફોનમાં બેઠા તમે એમ કહો કે નહીં, પ્રેમ વસ્તુ તો શું છે, અજીબ છે. હાલો તો જય માતાજી અને જય ભાણભાઈ. અને એક કામ કરો, ઘર